अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ વિશ્વમાં મહાવીરના નિર્વાણ પછી પહેલી વખત વિજ્ઞાન નીકળ્યું છે કે જે દુનિયાની કોઈ વ્યક્તિ કોઈને પણ કહી શકે છે, કારણ કે કોઈની માલિકી નથી અને અત્યાર સુધી બધા ધર્મો માલિકીના છે। વિધાઉટ પરમિશન ના બોલી શકો, બોલતા નથી। આ માલિકી વગરનું વિજ્ઞાન ખુલ્લું થયું છે, કારણ કે કુદરતનું છે, એનો કોઈ માલિક જ નથી। કોણ પરમિશન આપે? માટે કીધું ક્યાં સાંભળજો ને ક્યાં બીજાને એક્સપ્લેન કરજો, તો ઓટોમેટિક વાગડવાનું। સાંભળશો તોય વાગોડાશે અને કોઈને કહેશો તોય વાગોડાશે। કંટાળો જ આવે, શું બોલ્યા કરો આખો વખત? જ્ઞાન પાછળ પાછળ કરે, સામાન્ય વ્યક્તિને ગમે નહીં એવું બધું સાંભળવાનું। કુદરતી એવું કે છે કે સામાન્ય વ્યક્તિને એ ગમે પણ નહીં। આપણે જ્ઞાનની આ બધી વાતો કરતા હોય તો એ લોકોને શું બોલ બોલ કરે છે, શાંતિ રહે, તારું જ્ઞાન તારને મુબારક, એવું કે કેતા કે શું અમે જઈશું એટલે સારું પડે। એવું છે કે क्योंकि उसको इंटरेस्ट नहीं है ना, એવું છે ના એક તમે મારા 100-200 સત્સંગ સાંભળો, એમાં તમને ખબર પડશે કે હું નવી ફ્રેશ વ્યક્તિઓ સાથે કઈ રીતે સ્ટાર્ટ કરું છું। એ નવો છે, હું નવો છું, જિજ્ઞાસુ છે એમ। અરે પણ એ કેવો છે મને કેવી રીતે ખબર? પહેલી વખત આવ્યો છે, હવે અમને લોકો તો કેમ આમ કરો છો? અત્યારે કોઈ વ્યક્તિ 5 વ્યક્તિ નવી આવે, મને કેવી ખબર હોય કે કેવી છે? ના પણ એ કોઈ કે સરસ કે છે એટલે એમ કે સાંભળી, અરે હું ઈચ્છા છે જ્ઞાન કરવાનું। હું તમને એ જ કહું છું કે એક વસ્તુ છે કે આપણે એક વસ્તુ જીવનમાં ધ્યાન રાખવું કે જેનાથી આપણને બેનિફિટ થતો હોય ને આપણા દ્વારા બીજાને પણ બેનિફિટ થતો હોય તો પ્રયત્ન કરવો। એમાં 50% બેનિફિટ તો છે જ, જે આપણને થવાનું છે, 50% નથી એનો પ્રશ્ન છે। પછી લોકો આધાર કરશે કે હવે જઈશું એક મિનિટ એવું છે કે જ્યાં સુધી આપણે સંસારની વાતો કરતા હતા ત્યારે આપણને લોસ હતો અને પણ તો એ ગમતું હતું બધાને, એ ગમતું હતું, યસ કે નો? માં કોઈને બેનિફિટ આની આ જ વાતો, આની નિંદા કુટલી, આની નિંદા કુટલી, આને આમ કર્યું, આને આમ કર્યું, માં પોતાને નુકસાન અને એ બધું ગમતું હતું, બોલતા નથી। તો દુનિયામાં રિવોલ્યુશન લાવવા માટે આપણે જ જવાબદાર છે। અવળે માર્ગે લઈ જવા માટે પણ અને સવળે માર્ગે લઈ જવા માટે પણ આપણો તો પ્રયાસ છે। શું છે? આપણે ક્યાં કોઈને કીધું કે આપણી વાતો તમે કમ્પલસરી એક્સેપ્ટ કરો, ફોલો કરો, માનો, તમે જે માનો છો એ છોડી દો, આ બધી તો વાત કરતા જ નથી। વાંધો ત્યાં આવે કે તમે એની એ જે કરી રહ્યો છે એને બદલવાની વાત કરો, લાઈક અ કન્વર્ઝન, તો એ પ્રશ્ન પૂછી શકે છે કે હું આમાંથી આમાં કેમ જવું? આપણે તો કોઈ જગ્યા લઈ જવું જ નથી એને। આપણે કે તું જે કરે છે સામાજિક ધાર્મિક એ આપણો સબ્જેક્ટ નથી, આપણો સબ્જેક્ટ છે તારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, અને દ્રષ્ટિના 2 ભાગ છે, જ્ઞાન અને દર્શન। આ જ આપણો સબ્જેક્ટ છે। તારા મન વચન કાયા શું છે એ અમારો વિષય, ને તારા મન વચન કાયા સામાજિક ધાર્મિક શું કરે છે એ અમારો વિષય, ડિસ્કશન જ કરવું નથી। ના બે અત્યારે સત્સંગમાં જતા રહીએ તો બધા એકબીજાના દાદાનું જ્ઞાન પીસ્યા કરે, તમે જોયું કે ચાલો દાદા કરી દેશે, દાદા સંભાળશે, દરેક આ રીતનું કર્યા કરતા। શ્રદ્ધા में चला गया है હું એમ કહું, એક મિનિટ, એટલે એક વસ્તુ તમે સાબિત કરીને કે જેની પાસે જે છે આપવા પ્રયત્ન કરે છે, આપણે તો કબૂલ કર્યું ને।
એટલે આપણે દાદા વાળા એવું કે છે ના ના અમે દાદાની વાત નહીં કરીએ હવે હો ભાઈ અમે કરીશું ના શીખવાય તો કઈ નહીં બરોબર છે. કરી છે ને હા, હા, કેમ આપણે વિજ્ઞાનની વાત ના ચૂક્યા તો કઈ નહીં નહીં. રાગદ્વેષ નહીં કરવાના હમ. પણ દાદા પણ 50% એટલે આપણને લાભ છે 50% એને થાય કે નહીં એ તો એનો વિષય છે રાઈટ. પણ આપણો જે આશય છે બે કામ થશે આપણો આશય એનું કલ્યાણ થાવ એને સાચી સમજણ મળો દ્રષ્ટિ મળો એ આપણો આશય ગયા અવતારમાં કામ લાગશે અને આ વાગોળવા વિજ્ઞાન આપણને આજે કામ લાગશે કે જેનું એપ્લિકેશન આપણે આ અવતારમાં પણ કરી શકીશું જે આજનો પણ બેનિફિટ છે અને નેક્સ્ટ અવતારમાં બેનિફિટ થશે આપણને એ આપણો છે જ. છે જ. એને બેનિફિટ થશે કે નહીં એ આપણો વિષય નથી પણ આપણો આશય એની કુદરત નો જ લે છે એ ફોલો કરે કે નહીં એની કુદરત નો આપણા માટે નથી લેતી એ એનો પ્રશ્ન છે ટીચરને ભણાયા પછી વિદ્યાર્થીને શું કરવું એ ટીચરનો પ્રશ્ન નથી બોલતા નથી બરોબર છે. યસ ઓર નો યસ ઓર નો આપણું કામ ટીચ કરવાનું છે અને આપણે નોન કોમર્શિયલ છે લોકો પૈસા આપીને શીખવા જાય છે બોલતા નથી હા. યસ કે નો Yes. $500 આપીને જાય છે Yeah. ક્યાં ગયા હતા અમે તો ગીતાના ક્લાસમાં ગયા હતા કે છે. હું સમજો ગીતા બેન હશે પછી ક્યારે આ તો કૃષ્ણની ગીતાની વાત છે એવું છે નહીં, નહીં. યસ કે નો Yes, yes. વેદાંતના એક્ઝામ્પલ આપું છું જૈનિઝમના વોટ એવર જે કોમર્શિયલ છે એની વાત કરું છું લોકો જાય છે કરે નાપે છે કરે ત્યાં કોઈ ફરિયાદ છે ના. આવું છે આપણું કામ એક વસ્તુ ધ્યાન રાખવાની આ કુદરત હવા પાણી ખોરાક જીવ માત્રને આપી જ રહી છે ઇટ્સ અવેલેબલ 24 hours you can utilize or not yes or no Yes. they provide more than enough Yes. તમારે જે ઓક્સિજન જે જોઈએ એના કરતા વધારે કુદરતે તમારી સાથે અવેલેબલ રાખ્યો છે યસ કે નો Yes. કે તમારો સ્ટોક ખૂટે નહીં. કેવી કુદરત છે વિચાર કરો એમ આપણે આપણા જીવનની અંદર આપણા અનુભવના ફ્રૂટ છે એ બીજાને આપવાના ખાવા હોય કે ખાય ના ખાવાય તો કઈ નહીં આપણે ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ જેમ ટ્રી ફ્રૂટ ફ્રી ઓફ ચાર્જ આપે છે આપણને ટ્રીનો માલિક પૈસા લે છે ટ્રીનું પ્રોડક્શન કરનારો પૈસા નથી લેતો બોલતા નથી Yes, I am. મેન્યુફેક્ચરિંગ ટ્રી કરે છે માલિક નથી કરતો પણ ટ્રીનો માલિક છે એ પૈસા લે છે પણ જે મેન્યુફેક્ચરિંગ કરે છે ક્રિએટ કરે છે એ પૈસા લે છે No. ઝાડ લે છે પૈસા No. એમ આપણે પણ આપણે જે વિજ્ઞાન સાંભળ્યું છે સમજ્યું છે વાગોડ્યું છે ઉપયોગ કરી અનુભવ કરીએ છીએ એના ફ્રૂટ બીજાને પણ આપવા હવે એ ફ્રૂટને એને ખાવું ન ખાવું મૂકી રાખવું એ એનો પ્રશ્ન છે પૂછે તો આપણે તો શેર કરીએ છીએ પૂછે તો છે હે? એ પૂછે સમય વાળો તો આપણે કહીએ ને નહીં તો એમને બોલે તો પછી બધું કામ જાય ને આપણું. એટલે સામે એવું છે વાળો પૂછતોય નથી એટલે આપણે ચાલુ કરીએ એવું નથી કહેતા આપણે કે ચાલુ કરીએ પણ ઘણી વખત કેવું હોય છે કે જેની પાસે જે હોય ને તે આપવા પ્રયત્ન કરે તમારી જરૂરિયાત ના હોય તોય દાખલો હું દરેક પણ દાખલા આપીશ તમે બેઠા છો શાંતિથી કોઈના પ્રસંગમાં ગયા છો ને શાંતિથી પણ પ્રસંગ ચાલ્યા કરે છે તમે બેઠા છો તો તમારી અહીં પણ બેસે બાજુમાં આવી બેસે કેમ છો સાહેબ મજામાં છો શું કરો છો આમ છે તેમ છે હું કે છે વિમાનનો એજન્ટ છું લો એટલે પણ મેં ક્યાં પૂછ્યું તું કોણ છું બોલતા નથી તમે પૂછ્યું ના. બોલ વગર પૂછે કહી દે છે વિમાન નહીં જાય. પેલું કે કેમ છો મજામાં છો તો કે હા મજામાં છે શું કરો છો તો કે છે ડાયમંડ નો પેલો જ્વેલરી બિઝનેસ છે લો કાર્ડ કે લગન બગન હોય તો આવજો મારી પાસે નહીં પૂછે તો આપી દે કાર્ડ આપણે મળવા ગયા હોય ને કેમ છું બસ કે છે હું તો બિલ્ડર છું કાર્ડ રાખો કે લેવું હોય તો આવજો એટલે પણ ના પૂછ્યું હોય તો ના જરૂર હોય તો એ એની વસ્તુ આપણને પ્રોજેક્ટ કરે છે લેવી ના લેવી આપણી મરજી છે Right. ત્યાં આપણે નહીં કહેતા કે મેં તમને કીધું તો કેમ બોલ્યા મને જો હવે હશે છે
મારા દાખલા એવા જડબે સલાહ હોય ને કે તમે પર એક્સક્યુઝ નહીં હોય. અમે આ બધામાંથી પસાર થયા છો. હું પસાર થયા પછી વાત કરું છું. હું ખાલી બરબરી વાત નથી કરતો. અને એવી વ્યક્તિઓ સાથે બેસાડવામાં આવ્યા કે તમે એમની સાથે સત્સંગ કરો. હવે એને માત્ર કુસંગમાં જ રસ છે. કુસંગ એટલે રિલેટિવ. કુસંગ નોટ ઇન અ બેડ ટર્મ્સ. ઓકે, ને ખાવું પીવું મસ્ત મજા કરવી એવા રસ હોય. હવે એની હાથે અમને બેહાડી દે, શું કરીએ હવે? ખ્યાલ આવે ને? તમે કઈ નું કોઈ એવું કહીએ એટલે એને ઊભું થાય પ્રશ્ન અંદરથી. પછી વાર્તાલાપ ચાલે. ખ્યાલ આવે? એ કળા આપણને આવડવી જોઈએ. દુનિયાના બધી જ વ્યક્તિઓને ખરેખર તો સાચું જ્ઞાન જોઈએ છે, સાચું. અને આ ફોર્મલ જ્ઞાનથી કંટાળી ગયા છે, પણ તમારા પ્રેઝન્ટેશનમાં એમને ઇન્ટરેસ્ટ આવતો નથી. તમે એવું બોલવાનું શીખો કે જેથી એને રસ સમજાય છે. હજારો લોકો, કરોડો લોકો આ દુનિયાની અંદર વગર માગે વિડીયો રોજ જોયા કરે છે, બોલતા નથી. મૂકનારા મૂકે છે, જોનારા જોવે છે. એવું નથી કહેતું કોણ કોણ જોવે છે, એવું નથી કહેતો. અને જોનારા જોવે છે. આવું છે દુનિયામાં. તમારું પ્રેઝન્ટેશન પાવરફુલ હશે, ઉપયોગી હશે, વેલ્યુએબલ હશે તો લોકો જોશે, અને તો નહીં જોવે. પણ પુટઅપ તો કરો. અમે આ અધ્યાત્મ વિજ્ઞાન શરૂ કર્યું ત્યારે ચાર વ્યક્તિઓથી શરૂઆત કરી હતી. ઓનલી 4 people. 2006 મેં અધ્યાત્મ વિજ્ઞાન કહેવાની ઓફિશિયલ શરૂઆત કરી હતી, પણ લિમિટેડ એરિયામાં. ખ્યાલ આવ્યો? હું 2005 USA થી ઇન્ડિયા ગયો. ત્યાર પછી સ્ટાર્ટિંગ મેં અમદાવાદથી કરી. ઓનલી 4 people. શાંતિબેન ડકલીના ઘેરથી. ઓનલી 4 people. પહેલા તો રેકોર્ડિંગ એ નતું, પછી ઓડિયો રેકોર્ડિંગ થયું, કેસેટ, પછી ડીવીડી થઈ, પછી વિડીયો થઈ, પછી યુટ્યુબમાં આવ્યું, પછી ચોપડીઓ છપાઈ, પછી ટીવીમાં આવી. આ બધું મેં તો થયું છે બધું. આપણે કરવા ગયા નથી. કમિંગ ઇવેન્ટ. ખ્યાલ આવે ને? એના શેડો પ્રમાણે બધું શું થઈ ગયું, થવા માંડ્યું. ખ્યાલ આવ્યો? અમારું મિશન છે કે વર્લ્ડના કરોડો લોકો આ વિજ્ઞાનને પામે. બસ અમારા થકી પામે જરૂરી કોઈના થકી પામે, કોઈ પણ સાયન્ટિસ્ટ થકી પામે. કોઈ મોનોપોલી રાખી નથી કે આ જ વ્યક્તિ કહી શકે ને. બધાને કીધું છે વિજ્ઞાનની વાત કરવી છે. અને વિજ્ઞાન બધા માટે ખુલ્લું છે, રિઝર્વ કોઈ સ્પેશિયલ વ્યક્તિઓ માટે નથી. ધર્મ કોઈ સ્પેશિયલ વ્યક્તિ માટે હોય, કારણ કે નોલેજ નો પ્રશ્ન છે, રીડિંગ નો પ્રશ્ન છે. સમજાય છે? આ તો એવું છે નહીં. આ તો કુદરતની વાત છે ને. કુદરત 24 વર્ષ આપણી સાથે જ છે, અનંત અવતારથી. આ કોઈ સ્પેશિયલ વસ્તુ નથી. ફક્ત આપણી પાસે કુદરત છે, એની દ્રષ્ટિ નથી. તમારે શું આપવાની છે? દ્રષ્ટિ. કુદરત તો છે જ. 6 તત્વો છે. 6 તત્વોની શું આપવાની છે? દ્રષ્ટિ આપવાની છે. લો ઓફ નેચર છે, પણ તમારે શું આપવાની છે? દ્રષ્ટિ. કુદરતી રચના તો છે જ, પણ તમારે શું આપવાની છે? દ્રષ્ટિ. અને આત્મા એ છે, પણ તમારે શું આપવાની છે? દ્રષ્ટિ. તો આપણે ક્યાં નવું આપીએ છીએ કશું? ઇટ ઇઝ ફોર એવર. ઇફ યુ આર નોટ પ્રેઝન્ટ, સ્ટીલ ધેર. નથી કહેતા પણ તો તોય ત્યાં. આપણે કશું એડિશન નથી આપતા. જે દ્રષ્ટિ હોવી જોઈએ એ નથી, એટલે તમને કહીએ છીએ. આપણે કોઈ વ્યક્તિ વિશેષ વાત કરતા હોય, કોઈ ફોર્મેટની વાત કરતા હોય તો બરાબર છે કે તમે ડાયવર્ટ કરવા માંગો છો, કન્વર્ટ કરવા માંગો છો. એવું તો છે નહીં. તમારી વાત બરાબર છે, તમારી બરાબર છે. અને આજે અનેક વ્યક્તિઓ આ વિજ્ઞાનની વાત કરતા થઈ ગયા છે. આપણા સાયન્ટિસ્ટની વાત નથી કરતો, તે સિવાય. અને અનેક લોકો આ સાયન્સને સાંભળે છે, સમજે છે અને બીજાને શેર કરે છે પોતાની ભાષામાં. પણ બે સાયન્સ છે.
હું તમને જૈન આચાર્ય બતાવું, આ જ વિજ્ઞાનની વાત કરે છે, આ જ વિજ્ઞાનની વાત, સેમ વર્ડ ને એક્ઝામ્પલ બધું છે. તો મારું તો મિશન પૂરું થાય છે જ ને. હું કહું છું લોકોને પહોંચે, કોણ પહોંચાડે ઇમ્પોર્ટન્ટ નથી. આપણે એને વ્યક્તિ વિશેષ બનાવ્યું નથી કે મોનોપોલી બનાવી, ગમે તે પહોંચાડતું હોય. વિજ્ઞાનની વાત કરે છે, લોકો અજ્ઞાનની વાત કરવામાં શરમ ના અનુભવે, આપણે વિજ્ઞાનની વાત અનુભવ કરવામાં શરમ અનુભવ નહીં. જયારે મેં શરૂઆતમાં વિજ્ઞાન લોકોને કહેવાનું કીધું કે તમે તારે કહેજો શરૂઆતમાં, એટલે આજથી 2008-10 ની વાત કરું છું, હું ત્યારથી પૂછું બધાને કે વિજ્ઞાન જેને કેવું એ કહેજો. એક લોકોનું રિએક્શન આવ્યું સ્ટાર્ટિંગમાં કે બધા કઈ રીતે વાત કરી શકે વિજ્ઞાનની. અમુક જ વ્યક્તિ બોલી શકે જે સર્ટિફાઈડ છે અથવા જે મેચ્યોર છે અથવા જેને પરમિશન આપી છે તે. That is a normal trait in our society. બરાબર? તારે મેં કીધું મને હજુ એ નથી સમજાતું, અજ્ઞાન બધા કહી શકે તો વિજ્ઞાન કેમ નહીં? બોલતા નથી. પરમિશન અજ્ઞાન માટે જોઈએ કે વિજ્ઞાન માટે? અજ્ઞાન માટે. અજ્ઞાન બધાને કહેવાય, નો પરમિશન. અને જે સનાતન છે એ ના કહેવાય. નહીં, કેટલા આપણે બ્લાઇન્ડ છીએ એમ કહું છું, કેટલા આપણે ઇમ્પ્રેક્ટિકલ છે, કેટલા ફિયર વાળા છે. ફિયર ખ્યાલ આવે છે? ભય વાળા છે. શાના માટે જરૂર છે? આપણે કોઈની પાસેથી એન્કેસ કરીએ છીએ અને ગુડ ઇન્ટેન્શન છે, અને આપણે આપણી પ્રકૃતિને પણ એસ્ટાબ્લિશ કરતા નથી. આપણે તો સનાતન સત્યને એસ્ટાબ્લિશ કરીએ છીએ, કોઈ ગુરુ ભગવાનને એસ્ટાબ્લિશ નથી કરતા. આપણે આખું અમારું જીવન એના ઉપર છે. અમે 9-10 વર્ષના હતા ત્યારથી અમારા વિચારો હતા કે હું આ દુનિયામાં કોઈ એબ નોર્મલ કામ કરવા આવ્યો છું. શું કામ એ વખતે ખબર નથી, પણ કમિંગ ઇવન કાર્સ ધેટ શેડોઝ બિફોર. એ 9 વર્ષની ઉંમરથી શાસ્ત્રનું અધ્યયન કરતો આવ્યો અને 9 થી 16 વર્ષની ઉંમરમાં વિશ્વના 33 ધર્મોનો અભ્યાસ કરી નાખ્યો. 33 રિલિજન, નોટબુક્સ. આ બધું ખુલવાનું છે, એના શેડોઝ છે. શેડો ખ્યાલ આવ્યો કે મારો એ સબ્જેક્ટ રહેવાનો? આ બધું નાની ઉંમરે પતી ગયું. લોકો 80 વર્ષે ચોપડીઓ વાંચે છે, બોલતા નથી. એ બધું મારે શું થઈ ગયું? ટીનેજર્સમાં પતી ગયું. કારણ કે કામ જુદું કરવાનું હતું, પણ બેઝ ના હોય તો શું થાય? એટલે આ બેઝ માંથી પાસ થવું તો આગળનું મળે ને. આજ ના સમજાતું તો આગળ કેમ ન જવું? ત્યાં ચોપડીઓનો સબ્જેક્ટ પૂરો થયો, પછી જ્ઞાની પૂરતા ભગવાન મળ્યા, પછી એમની સાથે રહ્યો 12.5 વર્ષ. સ્કૂલ, કોલેજ, જોબ અને સોશિયલ લાઈફની સાથે. ત્યાર પછી એમનો દેહ વિલય થઈ ગયો. ત્યાર પછી ધીમે ધીમે ખ્યાલ આવવા માંડ્યો કે આ આપણે જે બધી વાતો કરીએ છીએ એ વાતો શુભ છે, પણ સાયન્ટિફિક નથી. એવું અંદર થયું. પણ તોય પણ પબ્લિકમાં બોલવું, see that you are under the umbrella, so you have to speak whatever the umbrella says, yes or no. Yes. તે તો સંઘર્ષ હતું એ વખતે, પણ મારી પાસે એક રસ્તો નતો. અને રસ્તો આપણે કોણ કાઢનાર? કુદરત જ બતાવે. આપણો પ્લાન જ ચોખ્ખી હશે તો આગળ રસ્તો બતાવશે. એમ કરતા કરતા સંઘર્ષ શરૂ થયો. અંદર હતું કે વિજ્ઞાન કેવું છે, પણ મર્યાદા. કારણ કે 12 વાત જુદી હોય ને અનુભવ જુદો હોય. શું થાય ને કેટલીક વાતો 2006માં, 8માં, 10માં કરી છે મેં. એના બધા વિડીયો છે જ અંદર, પણ લિમિટેડ ઝોનમાં કરી હોય. કેટલી કરી હોય બધું પૂરેપૂરું ના કહી શકું ને, કારણ કે હું અમરેલામાં હતો ને. પણ અંદર મથામણ ચાલતી હતી, કઈક રસ્તો નીકળે, પણ સૂઝતું રસ્તો શું કરવો એમ સૂઝતો નતો. અને કુદરતે આ રસ્તો ગોઠવી આપ્યો. ત્યાર પછી આજે ફૂલ ફોર્મમાં વાત કરી શકું છું. એટલે હું પણ પોતે કેટલાય સંઘર્ષોમાંથી પસાર થયો છું. આ કોઈ ચમત્કાર નથી થયો. અને આ કોન્ફિડન્સ એમને આવે પણ